હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને સવારના બધાને ગુડ મોર્નિંગ. જો આપણે હવે ગાયનું મિલ્કિંગ કરવા આવી ગયા છે ને સાહેબ બી જો ગાય દોવે છે. આ તો કૂદી જઈએ તો દોવા નહીં દેતી, એક ટંગ દોવા દે તો સાહેબ બી જો સાહેબ ગાય દોવે છે ને મારે કુલું બી આવી ગયા છે વાળામાં. તો ઘરે પાણી આવી ગયું તો પાણી ભરવા જવું પડશે ઘરે. ને કુલું જો હંગાતના હંગાત કુલું સ્કાપ કેવું બોધે કુલું છોકરીનું કાપ બોધે. કુંડીમાં પડી ગયા હતા કાલ. જો કુંડી ખાલી है પણ કુંડીમાં જાવ હે એ કુંડીમાં જાવ હે. કુલું જો દીદીના ચંપલ ને દીદીનો કાપ નહીં. હોટ બાર કાઢ દે. કુલું શીખ્યા હોટ ધાવા સારું કેવું કાર્ટૂન છે. કાપ ના સોરાય બેટી, ના સોરાય દીકુ, રવા દે. ભૂત જેવું લાગે હે ભૂત. આમ તાક આબુ આમ તાક ચો લાગે ગદું શકલું. આપણે જો નહીં તો મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. સવારનું કામ બધું પૂરું થઈ ગયું ને તો એ લોકો અમકો ઓલવાડી દે છીએ. નવિયાને જો ફોન જોવે હે તો વિડીયો ઉતારવાનો હોય ને પાછો નવિયાને પાછો અમારે મોબાઈલ જોવે કાર્ટૂન જોવા માટે. ને કુલુભાઈને તો આ તો ગોળીઓ જોઈ જ નહીં. આ તો એમને ફોન જોતા જોતા હોઈ જાય. અને હોટ તો જો અંદર હે કેવો વિશ્વાએ અમારની સાથે આવી ગયા. કેવડો મોટો થયેલો ભરાઈ અંદર. એ કોઈ એવું ના કરે બધી ઊંઘેલા ને બચી ના કરે બધું. તો વિશ્વાબેન આવી ગયા નિશાળથી. તો વિશ્વાબેન તો નિશાળમાં શું ભણાવે છે એવું બધું? શું ભણાવે તમારા નિશાળમાં? ના થેલાને બિચારા કેટલો વજન આલીશ તો થેલો તો અડધો તૂટી ગયો હે. ચિયાનો તો તૂટી ગઈ હે થેલાની, એટલો વજન હે થેલા માથે. સવારમાં ખેતરમાં આવી ગયા આપણે. આ બાજુ આપણું ફુલેવર, સામે આપણો રાયડો પાકી ગયો ને આ બાજુ આપણે મકાઈ વાવી હતી. તો હવે તમને બતાવું કે થોડી નીકળી છે. જો હવે નીકળવા મંડી બધી મકાઈ એ દેખાતી જશે. ને આ ઘણું બધું પૂંડિયા આપણે ખોદી નાખ્યું ખેતરમાં. જોઈએ કહો હજી આ મકાઈ નીકળી ખાવા માટે. ને આપણા ફુલેવરમાં આવડા નાના દડા ફૂટી જાય ને જો મોટો થવા દઈએ તો આવડી બગડી જાય. જો આ બગડી ગયો. તો હવે ફુલેવરમાં તો આપણે 100% આલીફે નુકસાન જ છે નકરું. મોટી દાડા થતા નહીં. જો આ મોટો થવા દીધો તો આ રીતના બીજો આ બગડી ગયેલો રહ્યો. આવડા કાઢી લઈએ તો વજન નહીં થતા ને જો આ બગડી જાય મોટો થવા દઈએ. અને આપણો રાયડો તો પાકી જ ગયો. જો હવે રાયડો બતાવો તમને. રાયડો ધીમે ધીમે હવે જો અમુક શેગો હુકાવાનું ચાલુ થઈ ગયું. ને આખો પહેલાં છેવડો મોટો હતો તમે જોઈએ કહો ને આખો હવે નમી ગયો બરોબરનો. ને હવે ધીમે ધીમે હુકાઈ જાય આપણો રાયડો ને પછી ડાયરેક્ટ વાટીને નીકળી જાય. જો બધો ઊંઘી ગયો ને ધીમે ધીમે હવે શેગો હુકાવાનું ચાલુ થઈ ગઈ છે. તો આખો હુકાઈ જાય એટલે આપણે કમ્પ્લીટ વાટી નાખવાનો ને જેટલી બોરી થાય તમને કહી દઈશ. હવે શું કરવાનું? તરત આઈને લખવા બેજે. વિશ્વાબેન આમાં લખવા બેસી ને કુલુભાઈ હોઈ ગયા છે ને હવે આપણે જાશું હવે વાળા મૂકું. હવે વસંતનો ટાઈમ થઈ ગયો હોય, વાગ્યા છે 3 લગભગ. તો ચા પીવાની છે આપણે. તો હવે ચા મેં લીધી. સાહેબ આવી ગયા. સાહેબ સ્પેશિયલ ચા પીવા સારું આવ્યા હતા ને ઓર્ડર આવ્યો એટલે પાછા મને કે ચા મેલી નાખ તો હું આવું એટલી ઘરા. તો ચા આપણે ફટાફટ મેલી દીધી છે. તો સાહેબ હવે આવતા હશે. તો આપણે હવે ચા મેકી દીધી છે ને વિશ્વાબેને જો બિસ્કીટ ને બધું લઈને આવી ગયા છે નાસ્તો કરવા સારું. ને કુલુન શું કરવું છે? કુલુન પાણી પીવું છે. લાવ મી બેન જો બિસ્કીટ લઈને આવ્યા તો નાસ્તો કરવાનો છે. ને નવિયા બેન અલગ ચમ પાડી આલા બિસ્કીટ. તો વિશ્વાબેન નવિયા જો નવિયાને અલગ પાડી મેડમે રોટવાનું સ્ટાર્ટ કરી. શું રોતો? પાસ્તા બનાવી. રોટવામાં પાસ્તા? તો શું બનાવો? મેડમ નાસ્તો કરે તો મેગી આપણે રોજ મેગી ખાતા. તો આજ મેડમે નવું વિચાર્યું ને પાસ્તા બનાવે. તો હવે ચેવા બને
વેટિંગમાં આવી ગયા જો વિસુડી કાચા ને કાચા ખાવાની જાય એનો રેકોર્ડ જ છે ગમે તે વસ્તુ કાચું જ ખાવાનું પાકું ખાતી જ નહીં કાચા હજુ શું કરેલા કુલુ આજ તો બીમાર પડી ગયા કુલુ એકનો એક તો હઠાર બીમાર પલ ખલાય એકનું એક છે વળી એટલે વળી બીમાર પડી જાય આ વળી હોટ ચમ ઘાલ દે કાઢ બાર એક સાઈડ પાસ્તા થાય ને એક બાજુ ચા પીવાનું ચાલુ હો આ કેટલી વાર ચા છેલ્લી વાર બીજી વાર કે છેલ્લી વાર જો વિશ્વાને ઉતાવળ આવી જાય મમ્મીનો વાટ નહીં જોતી ને કાયો કા કાઢવા માંડી બળે જાય ને કાઢે જાય હે યાર મમ્મીનો વારો આવશે એમ લાગતો નહીં કુલ્લુ ટાણ નહીં હાલવાના કુલ્યાને નહીં હાલતા વિશ્વાબેન જો ઉતાર કરી નાસ્તા કાઢી દીધી તો હેડો આપણે નાસ્તો કરવા આવે મસ્ત મસ્ત કુલુ નહીં આવવાના ના કુલુ તો ખાવાના કુલુ ચા મારકા બધા કાઢે દા પીવાની એમ બતા અંતર જો આવે તો દવા ભાઈ ઉતાર દવા પીવાની છે દવા દવા બતા દાની પીવાની દાની આવે લાટી તો એમ ગયા તો મને તાવ આવ્યો ગરમ લાઈ થઈ ગઈ પકડજો દવા પાવ ખુલે પકો 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 જાય પકો પેલા હવે મજા જાય પહેલું ને કોમેડી થવાની પહેલું ને તું આગી દે પછી આઈ બધી એમને મેં પી જાય તું આગી દેવામાં આવવામાં આપતી રે તાર પીવી દવા એ તો વગર ગીતી પીને તું આડી ના આય ભાઈ થોડી આગી રે જો કુલદીપની દવા ઉલટી ના કરે બરાબર પેલી બાટલી થોડી પાકે થોડી પાડી ઉભો કર દો ઘડી પર એ જામ ભરી રાખ્યું છે તો કાતા આવજો મોઢા ભરી રાખ એ પાણી આલજો થોડું પાણી લાવી નવી તા પીવી દવા ઉલટી ના કરતો ને બધું બહાર આવી જાય લે નવીન જો આમાં નવીન તો કોઈ કેવું જ ના પડે દવાનું બસ હેડો પાછો વાળો બસ આ બધું ને પહેલી તો જો સાહેબ આપણે ગાય દોવા બેસી ગયા હે ને આપણે દોવાની હતી પણ આ ગાયની કોઈ ગેરંટી નહીં એટલે આપણે બીક લાગે થોડી દોતો હમણાંથી બે ગાય ઉખડી મારી છે તે કૂદમ કૂદ કરી રહી એટલે આપણને થોડીક ડર લાગે એટલે આપણે દેતા નહીં ને આજનો વિડીયો આટલા સુધી પૂરો થાય તો તમને ગમતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ને અમારી ચેનલનો કુલુભાઈ જો જાય એમ કેમ ટોપી બોપી ઠઠાઈ